મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કચ્છની મુલાકાતે છે। મુખ્યમંત્રી કચ્છ જિલ્લામાં ₹503 કરોડના વિવિધ વિકાસ કામોમાં લોકાર્પણ અને સાથે જ ખાતમુહૂર્ત પણ કરવાના છે। મુખ્યમંત્રી સવારે ગાંધીધામ ખાતે એસ્લો સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરશે અને પુષ્પાંજલિ પણ કરશે અને ત્યારબાદ તેઓ ગાંધીધામના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતેથી ગાંધીધામને ₹176 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે। મહત્વનું છે કે મુખ્યમંત્રી અહીંથી ગાંધીધામ માટે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરશે અને ત્યારબાદ તેઓ બપોરે 12 કલાકે ભુજ ખાતે લાલન કોલેજ મેદાનમાં કાર્યક્રમમાં પણ હાજરી આપવાના છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેશ જોશી લાઈવ જોડાયા છે। હિતેશ, મુખ્યમંત્રી પધારવાના હોય તેવા સમયમાં કેવા પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે અને બીજી તરફ વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે મુખ્યમંત્રી? મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કચ્છના પ્રવાસે છે ત્યારે ભુજ અને ગાંધીધામ ખાતે આજે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। ત્યારે જેમાં સવારે 9:30 કલાકે ગાંધીધામ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ અને પુષ્પાંજલિ કરશે। ત્યારબાદ 10 વાગે ગાંધીધામ મહાનગરપાલિકાના ₹176 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરશે। ગાંધીધામથી ભુજ આવશે અને ભુજમાં આવેલા લાલન કોલેજથી કચ્છ જિલ્લાના 503 કરોડ જેટલા વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે। વિગતવાર વાત કરીએ તો ગાંધીધામમાં વિકાસ કામોમાં સ્મશાન, ફાયર સ્ટેશન, બગીચાનું નવનીકરણ કરવામાં આવશે। ભુજમાં જે વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમાં રિંગ રોડના રિપેરિંગ, શૈક્ષણિક કામો, સિંચાઈ, 2 ઓવરબ્રિજ સહિતના કામોનો સમાવેશ થાય છે। વધુ સાથે વાત કરીએ તો અત્યારે ભુજમાં વિશાળ ડોમ જોઈ શકો છો। વિશાળ ડોમ ઊભું કરવામાં આવ્યું છે। 11:30 જે છે તે મુખ્યમંત્રી અહીં પહોંચશે અને સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે। વધુ વાત કરીએ તો અહીંથી કચ્છ જિલ્લાના 503 કરોડ જેટલા વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે, કચ્છની મુલાકાતે છે મુખ્યમંત્રી અને આ વચ્ચે વિકાસ કાર્યોની ભેટ પણ આપવાના છે।